આ બેઠકમાં પોલીસ, આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રથમ વખત છે જ્યારે શહેરના 3 તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાહન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા અંગે કહેવાયું હતું। ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે। પોલીસ અધિકારીએ કહ્યું કે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સુરત સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મીટિંગનું આયોજન કર્યું છે। નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।